નમસ્કાર મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સીસીની પરીક્ષાઓના હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનું રિવિઝન થઈ શકે એ હેતુથી હું એક સિરીઝ શરૂ કરી રહ્યો છું. આજથી તમે આપણી એપ્લિકેશનના અંદર રોજ એક નવા ટોપિકની ટેસ્ટ એક ફ્રી સ્ટડી મટીરીયલના અંદર જોઈ શકશો. ટોટલી ફ્રી છે, એના માટે કશું જ પે કરવાની જરૂર નથી. રોજે સવારે આ ટેસ્ટ મુકાઈ જશે. આ ટેસ્ટ તમે આપો, અપીયર થાવ, એની આન્સર કી મૂકેલી હશે, અને જો એમાં કોઈ પણ જવાબો તમે નથી લઈ શકતા, આન્સર કી નથી મેચ થતી, અથવા તો તમને પ્રશ્નોમાં ખબર જ નથી પડતી, તો એનું વિડિયો સોલ્યુશન પણ હું YouTube પર રોજે રોજ મૂકવાનો છું. રોજે એક ટેસ્ટ સવારમાં એપ્લિકેશનમાં મુકાશે અને સાંજે એનું વિડિયો સોલ્યુશન આવશે. એમાં શક્ય છે તો લાઈવ, અધરવાઇઝ જે મારી રીતે મૂકી રહ્યા છે કે રેકોર્ડ કરીને, મારી અનુકૂળતા મુજબ મારા સમય રેકોર્ડ કરીને પણ તમને ડે ટુ ડે એના અંદર સોલ્યુશન્સ મળતા રહે એ રીતનું કંઈક આયોજન બનાવ્યું છે. અને તમામ ટોપિક્સ ના અંદરથી 10 ક્વેશ્ચન, 20 ક્વેશ્ચન, 15 ક્વેશ્ચન, ડિપેન્ડ્સ કે કેવું ચેપ્ટર છે. નાનું ચેપ્ટર હોય તો ઓછા પ્રશ્નો હોય, મોટું ટોપિક હોય તો વધારે પ્રશ્નો હોય, એમ કરીને એ આખા ટોપિકનું રિવિઝન થઈ જાય એ મુજબની આ ટેસ્ટો ડિફાઇન કરેલી છે. મતલબ કે આ ટેસ્ટના અંદર મેં વસ્તુ ધ્યાન રાખી છે કે મોટા ભાગના તમામ પ્રકારના પ્રશ્નો એના અંદર આવી જતા હોય, બરાબર. તો આજે જો તમે આ ટેસ્ટ ના આપી હોય તો આ વિડિયો શરૂ કર્યા પહેલા આ વિડિયોને અહીંયા પોઝ કરો. આપણી એપ્લિકેશન આદર્શ ઓનલાઈન એજ્યુકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો, જો ના કરેલી હોય તો. જો કરેલી હોય તો સ્ટડી મટીરીયલ્સ જે બધા મૂકેલા છે એના અંદર તમને ટેસ્ટ જોવા મળશે જ. ટેસ્ટ 1 નંબર સિસ્ટમ CCE માટેની જે મૂકવામાં આવેલી હોય એ ડાઉનલોડ કરીને અપીયર કરો, આપો ટેસ્ટ, અને એના પછી આ સોલ્યુશન જોવું. વિડિયો સોલ્યુશન ટેસ્ટ આપ્યા પહેલા જોવું નહીં. સોલ્યુશનનો આખો વિડિયો પણ જોવાની જરૂર નથી. માત્ર એટલા જ પ્રશ્નો જુઓ કે જે તમારા ખોટા પડ્યા હોય અથવા તો ખોટા થયા હોય. અને હા, શરત ચૂકમાં ક્યાંક ટાઈપિંગમાં, આન્સર કીમાં ક્યાંક ભૂલ હોય તો હું અહીંયા જે સોલ્યુશન બતાવું છું એ પરફેક્ટ માનીને ચાલવું. ક્યાંક એવું બની શકે કે આન્સર કી કારણ કે બહુ જ બધા ટેસ્ટોનું કામ એકસાથે ચાલુ છે, તો એના અંદર ક્યાંક કોઈક ભૂલ થોડી ઘણી રહી ગઈ હોય એવું શક્ય છે, તો એ બદલ માફ કરશો જો રહ્યું હોય તો. આમ તો જો કે હું ધ્યાન રાખું જ છું કે 99% એવી કોઈ એરર તમને જોવા ન જ મળે, બરાબર, પણ છતાંય જો ક્યાંક રહી ગઈ હોય તો હ્યુમન એરર છે. અહીંયા હું જે સોલ્યુશન બતાવું છું એ પરફેક્ટ છે એવું માનીને ચાલવાનું. ઓકે, શરૂ કરીએ. પહેલો સવાલ કંઈક આવો હતો કે બે આંકડાની એક સંખ્યાનો દશકનો અંક તેના એકમના અંકથી 3 ગણો છે. પહેલા તો દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. દશકનો આંકડો એટલે કે આ, એકમનો આંકડો એટલે કે આ. દશકનો આંકડો એકમના આંકડાથી 3 ગણો. 7 તરી 9 થાય, ના થાય. 4 તરી 9 થાય, ના થાય. 3 તરી 9 થાય, થઈ જાય. 3 તરી 8 ના થાય. તો બસ જવાબ બની ગયો 93, પૂરું થઈ ગયું. આગળ જોવા જવાની જરૂર જ નથી, ક્વેશ્ચન પૂરો. હવે આમાં એવો પ્રશ્ન ના કરતા કે સાહેબ આવા બે આવે તો શું કરવું. એ મેં જ્યારે આપણે એના આખા કોર્સ ભણાયા છે એના અંદર મેં આવા ક્વેશ્ચન્સ લીધા છે, એમાં સમજાયેલું છે કે બીજો આવા ચારે એવા આવી જાય તોય શું કરવું, ગણતરીઓ ના હોય, આગળ બીજું કંઈક જોવાનું હોય, બરાબર, એ મેં સમજાયેલું છે. અત્યારે હું બહુ એટલું ડિટેલમાં ડેપ્થમાં નહીં જઉં, આપણે માત્ર એક ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છીએ એટલે. બીજું, બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા. હવે જુઓ, બે આંકડાની સંખ્યા કીધી છે તો આપણે મોટામાં મોટી સંખ્યાથી ચાલુ કરીએ. બે આંકડાની મોટામાં મોટી કઈ થાય? 99. તો કે 99 નો તો ભાગ પડે ને. આપણને પૂછી છે અવિભાજ્ય, પણ 99 નો તો ભાગ પડે ને. 11 9 99, 33 તરી 99, તો આ ના ચાલે, બરાબર. ત્યાર પછી બીજી આવશે 98. એનાથી નાની વિચારો તો 98. 98 ના બી ભાગ પડે. 98 તો પોતે બેકી સંખ્યા છે એટલે આનો તો 2 વડે ભગાય, એટલે આ તો અવિભાજ્ય તો નથી જ. તો હવે કઈ આવશે? 97. 97 ના કોઈ ભાગ પડે? ના પડે. 97 ના કોઈ બીજા અવયવ પડતા નથી. 97 કેવી સંખ્યા થઈ ગઈ? અવિભાજ્ય. બસ તો એ જ પૂછ્યું છે, બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 97. ક્લિયર? નેક્સ્ટ જો શું કહે છે કે ભાઈ હું એક સંખ્યા ધારું છું, તેના બમણા કરું છું, પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતા જવાબ -34 આવી જાય છે. તો ધારેલી સંખ્યા જણાવો. હવે એક વસ્તુ સમજો, ઓપ્શન્સ પરથી જ જવાનું હોય
ધારેલી સંખ્યા જણાવો, મૂળ સંખ્યા શોધો, તો તે સંખ્યા કઈ? આવા કોઈ બી પ્રશ્નો આવે આપણે ઓલવેઝ શું કરીશું? ઓપ્શન પરથી જઈશું. આવું મેં શીખવાડેલું છે. ઓપ્શન પરથી જવાનું છે, પણ ઓપ્શન પરથી જવાના અંદર બી સેજ લોજિક લગાવવાનું. ચારે ચાર ઓપ્શન જોવાના ના હોય. જો સમજો કે શું કીધું છે, હું એક સંખ્યા ધારું છું, તેના ડબલ કર્યા, તેમાં 3 ઉમેર્યા, એમાં ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેર્યા. આટલું બધું ઉમેર્યા પછી ખાલી 7 બાદ કર્યા તો જવાબ -34 આવી ગયો. સમજાય છે? આટલું બધું ઉમેરીને ખાલી 7 બાદ કર્યા, એમાં જવાબ -34 આવી ગયો. એનો મતલબ મારી ધારેલી સંખ્યા જ કેવી હોવી જોઈએ? માઈનસ. તો કે આ બે ઓપ્શન તો બાય ડિફોલ્ટ ઉડી ગયા ને. 4 અને 5 તો ના જોઈ શકે, તો બચ્યા મારી પાસે માત્ર બે જ ઓપ્શન, -4 -5. કોઈ બી એક ઓપ્શન ટ્રાય કરવાનો હોય. સમજો કે હું -5 ટ્રાય કરું છું. જો મેચ થઈ જાય તો આ જ જવાબ, જો ના થાય તો -4 જવાબ. સિમ્પલ. જો શું કહે છે? -5 મારી ધારેલી સંખ્યા છે, માની લઈએ. તેના બમણા કર્યા એટલે આના ડબલ કર્યા, -10. પછી તેમાં 3 ઉમેરું છું એટલે +3 કર્યા, -10 + 3 કેટલા થઈ ગયા? -7. તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું એટલે -7 માં આપણે પ્લસ કરીએ છીએ. કેટલા? ધારેલાના 4 ગણા, તો -5 ના 4 ગણા -20. તો -7 પ્લસ એન્ડ માઈનસ શું થઈ જાય? માઈનસ. તો -7 -20 ખરેખર એટલે કે -27. આગળ તેમાંથી 7 બાદ કર્યા તો આમાંથી 7 ગયા, 27 માંથી 7 ગયા એટલે -27 -7 આવું થશે. તો -27 -7 એટલે કેટલા થઈ ગયા? -34. આવી ગયા? યસ આવી ગયા. તો મારો જવાબ -5. હવે એવું ના કહેતા હો સાહેબ તમને જવાબ ખબર છે એટલે તમે આ ધાર્યા. ના, તમે કદાચ -4 ધાર્યા હોત તો મેચ ના થાત, તો ડિફોલ્ટ આન્સર પછી -5 થઈ જાય. બીજું જોવા નહીં જવાનું. સમજાય? બી અને સી તો ડિફોલ્ટ કેન્સલ હતા, બચ્યા હતા બે જ. એમાંથી કોઈ બી એક જ જવાબ છે એટલે કે કોઈ બી એકને ચેક કરવાનું હોય. ચારે ચાર ઓપ્શન જોવા જવાની જરૂર જ નથી. સૂત્રો ના બનાવશો x x ધારીને, ધારો કે સંખ્યા x છે ડબલ, એવું બધું નહીં. સંખ્યા પકડો. x ની ગણતરીઓ મોઢે ના થાય, આ ગણતરીઓ મોઢે થાય. સંખ્યા ધારવી બેટર છે, ઓપ્શન પરથી જવું બેટર છે. 0.6 ની વ્યસ્ત સંખ્યા. 0.6 એટલે શું? તો કે 6/10. 6/10. આનો વ્યસ્ત પૂછ્યો છે. વિરોધી અને વ્યસ્ત આ બે વસ્તુમાં ફેર છે. વિરોધી એટલે પ્લસ એન્ડ માઈનસ સાઇન ચેન્જ કરવાની, અને વ્યસ્ત એટલે અંશ અને છેદને ઇન્ટરચેન્જ કરવાના. તો ઇન્ટરચેન્જ કરી દો એટલે કે શું થઈ જાય? 10/6. આનો જવાબ થઈ ગયો 10/6. જો 10/6 આપ્યો છે ઓપ્શનમાં, હા ડી ઓપ્શન છે, 10/6 જ જવાબ થઈ ગયો 10/6. કદાચ જો આ ઓપ્શનમાં ના આપ્યો હોય તો હજી બગડો ઉડે છે, તો આને 5/3 તરીકે પણ દર્શાવી શકાય. 5/3 તરીકે પણ દર્શાવી શકાય. જો આ આપ્યું હોય તો આ જવાબ બને. આવું ના આપ્યું હોય તો 5/3 એટલે કે 1.2/3 આવું આપ્યું હોય એ પણ જવાબ બને. બરાબર? આ બધા જવાબો સાચા છે, પણ આપણને આ જ આપેલું છે ઓપ્શનમાં, તો આગળ વિચારવાની જરૂર નથી. આન્સર થઈ જશે 10/6. બરાબર? અહીંયા ભૂલ શું થતી હોય છે? લોકો વ્યસ્ત અને વિરોધીમાં કન્ફ્યુઝ થાય છે. કે અહીંયા વિરોધી પૂછ્યું હોત તો -0.6 થાત. અહીંયા પૂછી છે વ્યસ્ત. વ્યસ્ત એટલે અંશ અને છેદને ઇન્ટરચેન્જ કરો, અને વિરોધી એટલે પ્લસ અને માઈનસ. જો પ્લસ હોય તો માઈનસ બનાવો, માઈનસ હોય તો પ્લસ બનાવો. આગળ જો હવે હું આગળ શબ્દો કહેતો તો વિરોધી વ્યસ્ત. જુઓ અહીંયા બે ભેગા કર્યા મેં. -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળતી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય? -1/5 ની વિરોધી એટલે 1/5 ની વ્યસ્ત એટલે 5 માં 4 ઉમેરતા એટલે કે 5 ને 4 9 મળતી સંખ્યાનું વર્ગમૂળ. 9 નું વર્ગમૂળ. 9 નું વર્ગમૂળ કેટલું? તો કે 3. જવાબ થઈ ગયો 3. આન્સર છે. સિમ્પલ. નેક્સ્ટ 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો જો વિચારવા માંડો. 31 અને 47 અચ્છા, અહીંયા શબ્દ વચ્ચે કીધો છે. અહીંયા તકલીફ એ જ થશે કે તમે 31 ગણી લીધા, 47 ગણી લીધા તો ખોટું. અહીંયા શબ્દ શું કીધો છે? વચ્ચે. અને વચ્ચે કીધો એટલે 31 ના ગણાય, 47 ના ગણાય. એ બેની વચ્ચે આવતી અવિભાજ્ય જોવાની હોય. તો જો 31 અને 47 ના વચ્ચે અવિભાજ્ય કઈ થાય? તો જો 33 ના, એ તો વિભાજ્ય છે. 35 નહીં, 37 અવિભાજ્ય છે. 37. પછી 39 ના, એ તો 3 થી ભગાય છે. બરાબર? ત્યારબાદ 41, ત્યારબાદ 41, ત્યારબાદ 43, 45 નહીં થાય. 47 તો નથી ગણવાની કારણ કે વચ્ચે શબ્દ છે. તો બસ આ 3 જ સંખ્યાઓ થઈ. 7 ને 1 8 ને 3 11 નો એકડો વધી 1 4 ને 4 8 ને 3 11 ને 1 12 121. જવાબ થઈ જશે સી 121. અહીંયા ભૂલ આ થઈ હોય
કે તમે 31 અને 47 બી લઈ લીધા હો તો કંઈક નવું જ લાવો. ઓપ્શન 1 પણ નહીં મૂકેલો છે, જે ગણો એ બધું 1 પણ નહીં માં તો બધું ચાલે ને. જવાબ થશે સી 121 કરેક્ટ આન્સર. નેક્સ્ટ જો 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે? તો જો 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખાઈ રહી છે તો 1 થી 9, 10 થી 99 અને 100 મેં શું કર્યું? સંખ્યાઓને ડિવાઈડ કરી દીધી. સોરી, સંખ્યાઓના ભાગ પાડી દીધા. કેવા? તો કે સિંગલ ડિજિટ, ડબલ ડિજિટ, ટ્રિપલ ડિજિટ. સિંગલ ડિજિટ, ડબલ ડિજિટ, ટ્રિપલ ડિજિટ. 1 થી 9 એટલે કેટલી સંખ્યાઓ? તો કે 9 સંખ્યાઓ. 9 સંખ્યાઓ બધી એક એક આંકડાની, તો કુલ કેટલા અંક થઈ ગયા? 9. અહીંયા તમને અંક પૂછ્યા છે, કુલ કેટલા અંક જોઈએ? તો કે 1 થી 9 એટલે 9 સંખ્યાઓ બધી એક એક આંકડાની, તો કે 9 અંક આયા. 10 થી 99 એટલે કેટલી સંખ્યાઓ? તો કે 99 - 10 89 + 1 એટલે 90. આ કેમ +1 કર્યા? એ કોર્સમાં શીખવાડેલું છે. 90 બધાના બબે આંકડા, તો કે 90 દુ 180. અહીંયા આજ ભૂલ થઈ હોય કદાચ, 99 - 10 89 લઈ લીધા હોય, થવા જોઈએ ખરેખર 90. 90 દુ 180 અને 100 તો કે એક જ સંખ્યા છે, 3 આંકડાની, તો કે 1 તરી 3 ભેગા કરી દો. 9 3 12 નો બગડો વધી 1 8 ને 1 9 આગળ આવી ગયા 1 192. જવાબ આવી ગયો B 192 આન્સર છે. અને મિત્રો જો તમે આવી ભૂલો કરતા હો, અહીંયા 89 લખ્યા હોય, આવી ભૂલો કરતા હો તો તમારા કન્સેપ્ટ્સમાં જ હજી તકલીફ છે. તમારે બહુ ડિટેલમાં સમજવાની જરૂર છે. અને એવા જ કન્સેપ્ટ્સ વિથ શોર્ટકટ્સ માટે એક નવી બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ, PSI લાઈવ બેચ. PSI ની લાઈવ બેચ 1 એપ્રિલ થી એના અંદર લાઈવ લેક્ચર શરૂ કરવાના છીએ. બરાબર? બહુ સામાન્ય ફી છે, એની વધારે કોઈ રાખી નથી. 1 વર્ષની વેલિડિટી આપીએ છીએ. અને એના અંદર મેથ્સ હું આખું મેથ્સ લાઈવ ભણાવીશ, રીઝનિંગ આખું પલકસર લાઈવ ભણાવશે. અને એટલા બધા નવા કન્સેપ્ટ્સ, એટલા બધા નવા શોર્ટકટ્સ એના અંદર હશે કે જે કદાચ કોઈ કે ભૂતકાળમાં રેકોર્ડેડ કોર્સ બી લીધા હશે તો બી એના અંદર બી તમે જે ભણ્યા છો એના કરતા બી બહુ જ બધું નવું અપડેટેશન હશે. કારણ કે હવે PSI ના અંદર તો આખું 50 માર્કનું મેથ્સ આવી ગયું અને એના માર્ક ગણાવવાના છે, તો એનું વેટેજ તો આખું અલગ જ લેવલે જતું રહે. તો એ પ્રમાણેની આખી તૈયારી થઈ શકે એટલા માટે જે વિદ્યાર્થીઓ એની તૈયારી કરતા હોય, ઇવન કોન્સ્ટેબલ ની કરતા હોય તો પણ જોડાઈ જવાય, કારણ કે કોન્સ્ટેબલમાં બી મેથ્સનું બહુ વેટેજ છે અને એના બી માર્ક ગણાવવાના છે. યસ, તો એના માટે નવી બેચ આપણે શરૂ કરીએ છીએ. જે વિદ્યાર્થીઓની ઈચ્છા હોય એના વિશે વધારે જાણવાની, આપણે એનો એક વિડિયો મૂકેલો છે, આખો જોઈ લેવો. બરાબર? અધરવાઇઝ આપણા ઓફિસનો નંબર છે, એના ઉપર કોલ કરીને વાતચીત કરી શકો છો. આગળ જઈએ. બીજો સવાલ છે કે ભાઈ બે સંખ્યાઓનો સરવાળો 35 છે. મોટી સંખ્યાના 4 ગણા એ નાની સંખ્યાના 5 ગણા કરતા 5 જેટલા વધુ છે, તો નાની સંખ્યા કઈ હશે? સંખ્યા કઈ આવું કે એટલે ઓપ્શન પરથી જ જવાનું. જુઓ, પહેલો ઓપ્શન 15. જો પહેલો ઓપ્શન હું લઉં છું 15, તો હવે બે સંખ્યાઓનો સરવાળો 35 છે, એમાંની નાની સંખ્યા પૂછી છે તો મને બીજી સંખ્યા મળી જાય ને 20. કઈ રીતે? કારણ કે તો જ આ બેનો સરવાળો 35 થઈ શકે. જો 15 હોય જોડે 20 આવે તો જ સરવાળો 35 થઈ શકે ને. તો 15 અને 20 બે સંખ્યા બની ગઈ. શું કહે છે? મોટી સંખ્યાના 4 ગણા, એટલે કે આના 4 ગણા. મોટી સંખ્યાના 4 ગણા 80 એ નાની સંખ્યાના 5 ગણા. 5 ગણા 75 કરતા 5 જેટલા વધુ છે. જુઓ, 75 થી 80 5 વધુ છે. યસ છે. જવાબ આવી ગયો એ. પૂરું થઈ ગયું. આ 20 ક્યાંથી આયા? બે સંખ્યાઓનો સરવાળો 35 હતો. મેં પહેલી સંખ્યા ઓપ્શન પરથી લીધી 15, તો જોડે બીજી 20 જ હોવી જોઈએ ને, કારણ કે તો જ સરવાળો 35 થાય. પછી કહે છે મોટી સંખ્યાના 4 ગણા એટલે 20 ચોક 80 એ નાની સંખ્યાના 5 ગણા એટલે 15 પંચા 75 કરતા 5 વધુ છે. 75 કરતા 80 5 વધુ છે. યસ, જવાબ થઈ જશે એ. આન્સર છે. ક્લિયર? જો બે આંકડાની એક સંખ્યા કે જેનો સરવાળો 7 થાય છે, પહેલા તો અહીંથી જ નક્કી કરો. સરવાળો 7 થાય છે એટલે આ ના હોય, 23 ના હોય. બરાબર? આગળ બંને અંકોને પરસ્પર બદલવાથી તે અંકમાં 27 વધે છે. જો આ બેનો સરવાળો 7 છે, વાંધો નહીં. પરસ્પર બદલવાથી 27 વધે છે એટલે 25 ને તમે બદલો તો 52 થાય અને 52 ને તમે બદલો તો 25 થાય. અહીંયા બી ડિફરન્સ તમે જોશો ને તો 27 નો જ છે અને અહીંયા બી ડિફરન્સ તમે જોશો ને તો 27 નો જ છે. પણ અહીંયા શું કીધું છે? 27 વધે છે. તો આ 25 થી 52 વધ્યા કે ઘટ્યા? તો કે વધ્યા. અને 52 થી 25 તો કે આ તો ઘટ્યા. એટલે આ ના હોય. બચ્યું શું? 25. જવાબ આવી ગયો 25. પૂરું થઈ ગયું. ક્લિયર? આ પ્રશ્નોમાં 15 સેકન્ડ થી વધારે ના લાગવી જોઈએ ખરેખર. બરાબર? એટલે કે આ પ્રશ્ન, આમાં જે ટેસ્ટના ક્વેશ્ચન્સ છે
જો તમે એના ટાઈમ લિમિટમાં પૂરા નથી કરી શકતા તો એનો મતલબ તમારે સ્પીડ વધારવાની જરૂર છે, થોડી પ્રેક્ટિસની જરૂર છે. હજી થોડા દિવસ બચ્યા છે, થોડી વધારે પ્રેક્ટિસ કરો, થોડાક વધારે સ્પીડ અપ કરો. 1 ટન ચોખાનો ભાવ 85,000 હોય તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ કેટલા રૂપિયા થાય? 1 ટન એટલે 1000 કિલો. તો આમાં શું કહેવા માંગે છે ખાલી એટલું સમજો. 1000 કિલોનો ભાવ કેટલો છે? 85,000. તો અડધા ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ એટલે 100 કિલો, તો અડધા ક્વિન્ટલ એટલે 50 કિલો. તો 50 કિલોનો ભાવ કેટલો? બસ આટલું જ પૂછ્યું છે, ગણવાની જરૂર નથી. જુઓ 1000 ના 85,000 મતલબ આ શું થયું? ગુણ્યા 85 થયા. તો અહીંયા બી ગુણ્યા 85 જ થાય. 85 ગુણ્યા 50 એટલે મીંડું તો એઝ ઇટ ઇઝ 5 પંચા 25 નો પાંચડો વધી 2 5 અઠ્ઠા 40 ને 2 42 જવાબ આવી ગયો 4250. આન્સર છે એ. ક્લિયર? નેક્સ્ટ જુઓ. એક માણસ નિસરણીના તળિયેથી પ્રથમ પગથિયે ઊભો છે. જો તે વધુ 5 પગથિયા ચડે તો નિસરણીના વચ્ચેના પગથિયે પહોંચી જશે. તો નિસરણીમાં કુલ કેટલા પગથિયા હશે? જો પહેલા પગથિયે ઊભો છે, પ્રથમ પગથિયે ઊભો છે, વધુ 5 પગથિયા ચડે એટલે 2 3 4 5 6. 1 2 3 4 5 પાંચમા પગથિયે એટલે કે પાંચમા પગથિયે પહોંચ્યો ના, ખરેખર છઠ્ઠા પગથિયે પહોંચ્યો, કારણ કે પહેલા પગથિયે તો ઊભો તો અને બીજા 5 પ્લસ થયો તો ક્યાં પહોંચી ગયો? છઠ્ઠા પગથિયે. તો હવે શું કહે છે? તો એ નિસરણીના વચ્ચેના પગથિયે પહોંચી જશે. તો નિસરણીમાં કુલ કેટલા પગથિયા હશે? હવે અહીંયા મોટે ભાગે ભૂલ શું થઈ હોય? છઠ્ઠું પગથિયું વચ્ચેનું છે તો કુલ પગથિયા કેટલા થઈ ગયા? 12? ના, વચ્ચેનું પગથિયું એટલે શું થયું? જો આની નીચે 5 પગથિયા છે તો ઉપર બી 5 પગથિયા હોવા જોઈએ. જો આ છઠ્ઠા નંબરનું પગથિયું છે, એની નીચે 5 પગથિયા છે તો ઉપર બી 5 પગથિયા હોવા જોઈએ. તો જ એ વચ્ચેનું થયું કહેવાય ને. અને આમાં જ મિસ્ટેક થાય, સિલી મિસ્ટેક. 6 વચ્ચેનું છે, 6 દુ 12 કરી નાખો અને 12 મૂક્યા જો ઓપ્શનમાં. ખરેખર શું થયા? 1 2 3 4 5 આ છઠ્ઠું પગથિયું અને બીજા 5 એટલે કે 6 અને ઉપર બીજા 5 એટલે કે જવાબ થશે 11. આન્સર થશે 11. ટોટલ પગથિયા ગણી કાઢો. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 અને આ એક 11મું પગથિયું. જવાબ થઈ ગયો 11. સમજાય? જો આમાં ભૂલ મોટા ભાગને કરી હશે, 12 જવાબ લાયા હશો, જવાબ થશે 11. અને આન્સર કીમાં 11 જોયો હોય ત્યારે પાછા એવું વિચાર્યું હોય આમાં આન્સર કીમાં ભૂલ છે. અરે નથી ભૂલ મિત્ર, વિચારવાનું આ રીતે હતું. ઓકે, નેક્સ્ટ જુઓ. એક વ્યક્તિ પહેલા દિવસે 20 રૂપિયા કમાય છે, બીજા દિવસે 15 રૂપિયા વાપરે છે, ત્રીજા દિવસે ફરી આવું કરતો રહે છે. તો તેના હાથમાં 60 રૂપિયા કયા દિવસે હોઈ શકે? જો આ પ્રશ્નો તમને ના આવડતા હોય તો તમારે ખરેખર ગણિતને ફરીથી બેઝિક થી ભણવાની જરૂર છે. એવું સમજી લેજો, બરાબર? મેં શીખવાડેલું છે આપણા કોર્સમાં કે ભાઈ ટોટલ વેલ્યુ જે અચીવ કરવી છે એટલે કે 60 રૂપિયા માંથી એક સામટો થતો વધારો જે કંઈ પણ છે એને બાદ કરી નાખો. 60 માંથી 20 ગયા એટલે 40. આ સવાલમાં ગણતરી ખરેખર 60 ની છે જ નહીં. આ સવાલમાં ગણતરી ખરેખર કોની છે? 40 રૂપિયાની છે, કારણ કે આ છેલ્લા 20 રૂપિયા કમાતા તો એને એક જ દિવસ લાગશે. તો ગણતરી કંઈક આવી થશે. એક દિવસમાં 20 કમાય છે, એક દિવસમાં બીજા દિવસે 15 રૂપિયા વાપરે છે, તો ટોટલ થઈને 5 રૂપિયા ભેગા થયા 2 દિવસે. 5 રૂપિયા ભેગા થયા 2 દિવસે તો 83 આવી થાય. 5 રૂપિયા ભેગા કરતા 2 દિવસ લાગે તો 40 રૂપિયા ભેગા કરતા કેટલા દિવસ લાગે? 8 ગણા 8 ગણા 2 8 16. તો કે 16 દિવસ અહીંયા છે અને આ એક દિવસ અહીંયા હતો. ભેગા કર દો 16 ને 1 16 + 1 જવાબ થઈ ગયો 17 દિવસ. તમને જો આ ખબર જ ના હોય આ કન્સેપ્ટ કે આ મેં શું કર્યું, તો જ્યારે બી વધારો ઘટાડો એક કન્ટિન્યુઅસ સાયકલમાં ચાલતો હોય તો નોર્મલ ગણતરીઓ ના હોય, કંઈક નવું થાય, આવું થાય ને આવું કેમ થાય. સંખ્યા પદ્ધતિ ચેપ્ટર ના અંદર મેં એને ડિટેલમાં ભણાયેલું છે, બરાબર? જોઈ લેજો જો કદાચ ભૂલાઈ ગયું હોય તો. નેક્સ્ટ જુઓ. નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે વિભાજ્ય છે? 9 ની ભાગાકારની ચાવી પૂછી છે. બેસિકલી 9 ના ભાગાકારનો નિયમ શું છે? આડો સરવાળો 9 વડે ભગાવવો જોઈએ. બસ ચેક કરતા જાઓ. જુઓ 8 ને 7 15 ને 6 21 ને 7 28 ને 5 33 9 વડે ભગાય? ના ભગાય. તો આ 9 વડે વિભાજ્ય નથી. પૂછી છે કઈ વિભાજ્ય છે, એટલે કે આ તો નથી જ. અહીંયા જુઓ 5 ને 6 11 ને 7 18 ને 4 22 ને 3 25 9 વડે ના ભગાય? નથી. 6 ને 2 8 ને 3 11 ને 4 15 ને 3 18. ફરીથી એકવાર ચેક કરી લેવું. 6 ને 2 8 ને 3 11 ને 4 15 ને 3 18 ભગાય 9 વડે. મતલબ કે જવાબ છે સી
9 વડે ભાગી શકાશે. ભાગાકારની ચાવીઓ શીખવાડેલી છે, બસ એના જ ઉપરથી સવાલ બનાવેલો છે. અને જો તમે હમણાંના ફોરેસ્ટના પેપર્સ જોયા હોય, જો તમે હમણાંના વર્ક આસિસ્ટન્ટના પેપર્સને જોયા હોય તો એના અંદર તમને ભાગાકારની ચાવીઓ વાળા પ્રશ્નો જોવા મળશે, એટલે જ મેં આમાં મૂક્યા છે. જો 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે, એટલે કે ઉતરતો ક્રમ બેઝિકલી, બરાબર. તો 7મા ક્રમે કઈ સંખ્યા હશે? 4 વડે ભગાયેલી સંખ્યાઓ વિચારવાની છે. 84 થી ઊંધી લખવાનું ચાલુ કરો. 4 વડે ભગાયેલી એટલે 84, 80. 4 4 ઓછા કરતા જાઓ. બેઝિકલી 84 પોતે 4 વડે ભગાય જ છે. 4 4 ઓછા કરતા જાઓ. 84, 80, 76, 72, 68, 64, 56, 52 ચાલતું જશે આ રીતે, બરાબર. પણ બધી લખીને મતલબ નથી, આપણે ખાલી કેટલામી જોઈએ છે? 7મી. જો હવે આમાં ભૂલ શું કરી હશે? જો તમે અહીંથી ગણ્યું હોય 1 2 3 4 5 6 7 60 લાયા હો તો ડી જવાબ ટીક કર્યો હોય, ખોટો જવાબ છે. શબ્દ શું છે? વચ્ચે. એટલે આને તો ખરેખર ગણાય જ નહીં. તો 7મી અહીંથી ગણવાની શરૂઆત થાય. એટલે કે 1 2 3 4 5 6 અને 7. 7મી સંખ્યા કઈ આવી? 56. જવાબ બનશે 56. જો તમે 60 લાયા હો તો આન્સર કીમાં ભૂલ નથી, તમારે સમજવામાં ભૂલ થઈ છે. સમજાય? ટ્રિકી ક્વેશ્ચન છે થોડું, અથવા તો સિલી મિસ્ટેક કહી શકો. ટ્રિકી આમ તો ના કહેવાય, સિલી મિસ્ટેક, બરાબર. આનો મતલબ ખબર જ હોય પણ આને સમજવાનું રહી ગયું તો પછી સીસી રહી ગઈ એવું સમજી લેવું પડે. જો કોઈ સંખ્યાને 18 વડે ભાગતા 13 શેષ વધે છે તો તે જ સંખ્યાને 6 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે? મેં શું શીખવાડ્યું છે? 13 શેષ બચે છે, 13 ને જ 6 વડે ભાગી નાખો. 6 દુ 12, બચ્યા કેટલા? 1. જવાબ આવી ગયો, 1. પૂરું થઈ ગયું. ફરીથી 13 ને જ 6 વડે ભાગી નાખો. 6 દુ 12, બચ્યા કેટલા? 1. જવાબ છે 1. વાર્તા પૂરી. ક્લિયર? બહુ જ ઈઝી ક્વેશ્ચન્સ છે, બહુ જ ઈઝી, બરાબર. અને આ મેં સવાલો કાઢ્યા છે એના અંદર બહુ ધ્યાન રાખ્યું છે કે ભાઈ સીસી ની પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને, એ ટાઈમિંગ ને ધ્યાનમાં રાખીને કેવા સવાલો બનાવી શકાય એ જ મૂકેલા છે. કોઈ સંખ્યાને 6 વડે ભાગતા 4 શેષ વધે છે તો તે જ સંખ્યાના 2 ગણાને 6 વડે ભાગીએ તો કેટલી શેષ વધે? તે જ સંખ્યાના 2 ગણાને, એટલે કે 4 શેષ વધે છે, એના ડબલ કર દો. 4 ના ડબલ 8. 8 ને 6 વડે ભાગી નાખો. 8 ને 6 વડે ભાગો 6 એકા 6, બચ્યા કેટલા? 2. જવાબ આવી ગયો 2. પૂરું થઈ ગયું. સોરી, જવાબ આવી ગયો 2. બેઝિકલી 6 એકા 6, બચ્યા 2. જવાબ છે 2. આગળનામાં શેષને જ ભાગતા હતા, અહીંયા તે જ સંખ્યાના 2 ગણા કીધા છે તો શેષના જ 2 ગણા કરી દીધા. 4 ના ડબલ 8, એને જ ભાગી નાખ્યા 6 વડે. ક્લિયર? નેક્સ્ટ જુઓ. જો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે કે કોઈ સંખ્યાને 280 વડે ભાગતા 115 શેષ વધે છે. જો તે જ સંખ્યાને 35 વડે ભાગીએ તો કેટલી શેષ વધે? સિમ્પલ છે. હમણાં આગળ આપણે બીજો એક સવાલ આવો જોયેલો કે 280 વડે ભાગીએ, ઠીક છે, શેષ કેટલી વધી? 115. તો કે 115 ને જ કોના વડે ભાગી નાખીએ? 35 વડે. 115 ને જ કોના વડે ભાગી નાખીએ? 35 વડે. 280 ને છોડો, 115 ને જ ભાગો 35 વડે તો સિમ્પલ શું થશે? તો જુઓ, 35 તરી 105. 35 તરી 105. 30 તરી 90, 5 તરી 15, ભેગા કરો 105. કેટલા વધ્યા? 10. તો કે શેષ કેટલી વધી કહેવાય? 10. એટલે જવાબ શું થઈ જશે? ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ક્લિયર? આવો એક સવાલ છે. તો સવાલ છે ને, લાગે છે બહુ લાંબો, અંદર કશું છે નહીં. જુઓ શું લખ્યું છે કે ભાઈ 53, 49 ને 39, 57 માં ઉમેરવામાં આવે તો તે સરવાળો કર્યા બાદ આ સંખ્યાને સરવાળામાંથી બાદ કરવામાં આવે તો મળતી સંખ્યા નીચેના પૈકી કોના વડે નિશેષ ભાગી શકાશે નહીં? પહેલા તો આનો સરવાળો કરી નાખો. 5 3 4 9 અને 3 9 5 7, આ બેનો સરવાળો કરી દઈએ. 9 7 16 નો છગડો વધી 1, 5 4 9 ને 10 ની શૂન્ય વધી 1, 9 3 12 ને 1 13 નો તગડો વધી 1, 5 3 8 ને 1 9. તો 9306 આયા. 9306 આયા. હવે એમાંથી શું કરવાનું કીધું છે કે 7062 ને બાદ કરી દો. 7062 એને બાદ કરી દેવા છે. તો 6 માંથી 2 ગયા તો 4. હવે જો 10 કો વસ્તુ નહીં લેવાનો. 30 માંથી 6 ગયા 24 અને 9 માંથી 7 ગયા 2. તો કે 22 44, 2244. આને કોના વડે નિશેષ ભાગી નહીં શકાય એવું પૂછ્યું છે. 4 વડે ચેક કરો. 4 નો નિયમ શું હતો? લાસ્ટ બે આંકડા 44.
તો 4 વડે તો ભગાશે જ, બરાબર, 4 વડે તો ભગાશે જ, ઓકે, 4 વડે ભગાશે, 3 વડે 4 ને 4 8 ને 2 10 ને 2 12, 4 ને 4 8 ને 2 10 ને 2 12, 3 વડે બી ભગાશે, 7 વડે 7 તરી 21 બચ્યા 1 14, 7 દુ 14, 4 બચી ગયા, 7 વડે નહીં ભાગી શકાય, તો 7 વડે નહીં ભાગી શકાય, જવાબ શું બનશે 7, તો 7 વડે નિશેષ ભાગી શકાશે નહીં, ક્લિયર? બીજું, કોઈ સંખ્યાના બમણા કરીને 20 ઉમેરતા કે પછી તે સંખ્યાના 8 ગણા કરી 4 બાદ કરતા મળતો જવાબ સમાન છે તો તે સંખ્યા શોધો. અહીંયા મેં શીખવાડેલું છે કે જ્યારે બી આવી રીતનો સવાલ આવે કે તો તે સંખ્યા શોધો, તો તે સંખ્યા કઈ, તો તે સંખ્યા જણાવો, તો હંમેશા શું કરવાનું, ઓપ્શન્સ પરથી જ જવાનું, બીજું કશું XYZ સૂત્રો નહીં બનાવવાના. જુઓ, તો તે સંખ્યા શોધો કીધું છે 2, 2 ના બમણા કરો 4, એમાં 20 ઉમેરો એટલે 24, કે પછી તે સંખ્યાના 8 ગણા કરો, 2 ના 8 ગણા 16, એમાંથી 4 બાદ કરો 12, તો મળતો જવાબ સમાન છે. સમાન થયો ના. જુઓ ફરીથી શું કીધું, કોઈ સંખ્યાના બમણા કર્યા 2 ના ડબલ 4 અને પછી 20 ઉમેર્યા 4 ને 20 24, કે પછી તે સંખ્યાના 8 ગણા કર્યા એટલે 2 8 16 અને 4 બાદ કર્યા એટલે 12, તો મળતો જવાબ સમાન છે. આયો સમાન નથી આવતો, આ બે સેમ નથી, મતલબ કે આ જવાબ ના હોઈ શકે. બસ હવે આ જ પ્રોસેસ દરેક ઓપ્શનમાં ચેક કરી લો. x બનાવવા કરતા આંકડા ગણવા સહેલા પડશે. કેમ? આંકડા મોઢે ગણાય, xyz ની ગણતરીઓ મોઢે નહીં થાય, એને સૂત્ર જ બનાવવું પડે, બરાબર. એના કરતા બેટર છે કે નંબર પકડો, 3 ના ડબલ 6, 20 ઉમેર્યા 26, એમાં અથવા તો પછી તે સંખ્યાના 8 ગણા 3 8 24, એમાંથી 4 બાદ કરો 22, સેમ આયા નથી આયા, આ ના હોય. આના બમણા કરો 8, 20 ઉમેરો 28, અથવા તો તેના 8 ગણા કરો 4 8 32, એમાંથી 4 બાદ કરો 28, સેમ આવી ગયા? યસ, આ જવાબ છે. ચોથો ઓપ્શન જોવાનો બી નહીં, ના જ હોય. આવા સવાલોમાં એક જ ઓપ્શન જવાબ બની શકે, મલ્ટીપલ ઓપ્શન આના આન્સર હોય જ ના શકે, નહીં તો બે જવાબ થઈ જાય. તો ટીક કોને કરવું? ક્લિયર? આગળ જુઓ કે 800 ચોકલેટને અમુક વિદ્યાર્થીઓ વચ્ચે રીતે વહેંચવામાં આવે છે કે જેથી દરેક વિદ્યાર્થીને મળતી ચોકલેટની સંખ્યા વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 2 ગણા જેટલી છે. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે? એક વસ્તુ સમજો, ચોકલેટ તો 800 છે, એ તો ફાઇનલ છે. વર્ગમાં કેટલા વિદ્યાર્થી? એટલે 25 વિદ્યાર્થી હું કહી દઉં. દરેકને કુલ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યાના 2 ગણા જેટલી ચોકલેટ મળે છે, તો બધાને 2 ચોકલેટ મળવી જોઈએ, 2 ગણી, બરાબર. એટલે 25 વિદ્યાર્થી હોય તો બધાને 50 ચોકલેટ, 2 નહીં 2 ગણી, સોરી 2 ગણી, એટલે કે 25 વિદ્યાર્થીઓ હોય તો બધાને 50 ચોકલેટ મળવી જોઈએ. તો આ બેનો ગુણાકાર કરો તો કુલ ચોકલેટની સંખ્યા આવી જાય ને, કે ભાઈ 25 વિદ્યાર્થી બધાને 50 ચોકલેટ. તો આ બેનો ગુણાકાર કરવાથી શું થાય? 800 થાય? ના થાય. 25 5 125, પાછળ મીંડું 1250 થાય. આપણે જોઈતા હતા 800, શક્ય નથી. 30 વિદ્યાર્થી હોય અને બધા વિદ્યાર્થીને વર્ગના વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 2 ગણા જેટલી, એટલે બધાને ડબલ એટલે 60 ચોકલેટ આપવામાં આવે. 30 વિદ્યાર્થીઓ બધાને 60 ચોકલેટ વેચો તો 30 ગુણ્યા 60 એટલે 6 તરી 18 એટલે 1800. જોઈતા હતા કેટલા? 800. ના મેચ થયા, ના હોઈ શકે. અહીંયા ભૂલ શું થશે? બધા વિદ્યાર્થીઓ એવું સમજી ગશે કે 30 વિદ્યાર્થી બધાને 2 ચોકલેટ. ના, વિદ્યાર્થીઓની સંખ્યાના 2 ગણા જેટલી ચોકલેટ. એટલે 30 વિદ્યાર્થીઓ હોય તો બધાને 60 ચોકલેટ આપવાની. 35 વિદ્યાર્થીઓ હોય તો બધાને 70 ચોકલેટ આપવાની. આ બેનો ગુણાકાર 800 થાય. જો ગુણાકાર કરવાના ના હોય, 70 ના 10 ગણા જ 700 થઈ જાય, 10 ગણા જ 700 થઈ જાય. તો 35 ગણા 800 શક્ય જ નથી, ના જ હોય. જોઈને ખબર પડી જવી જોઈએ. આમાં બધાને 40 ચોકલેટ મળે. ગુણાકાર કરો, 40 ગુણ્યા 20 કેટલા થઈ ગયા? 800 આવી ગયા. કેટલા હતા? 800. પરફેક્ટ છે, આન્સર થશે ડી. ક્લિયર? તો આ હતી આપણી ટેસ્ટ 1. આજથી આપણે શરૂ કર્યું છે રોજે આ જ રીતે તમને એપ્લિકેશનના અંદર આ જે સ્ટડી મટીરીયલ વાળો જે સેક્શન છે, ફ્રી પીડીએફ વાળો, એના અંદર તમને રોજે સવારે એક ટેસ્ટ અને એક આન્સર કી આવી જશે અને સાંજે એના વિડિયો સોલ્યુશન તમને મળી જશે. એ ચાહે લાઈવ હોય કે રેકોર્ડેડ આપણી YouTube ચેનલમાં આ રીતે મુકાતા રહેશે, બરાબર. રોજે રોજ એક ટોપિક તૈયાર કરતા જાઓ અને એક ટોપિક મુકાતો જશે. આવતી નેક્સ્ટ ટેસ્ટ હશે અપૂર્ણાંક ટોપિકની. એ ટોપિક નાનો છે, તેમાં ઓછા પ્રશ્નો હશે, કોઈ વાંધો નહીં, પણ રેડી થઈ જશે, બરાબર. તમે તૈયાર કરી લો. એની આવતીકાલે સવારે ટેસ્ટ મુકાશે, કાલે સાંજે એનું સોલ્યુશન હશે. ટેસ્ટ આપો, ચેક કરો, જે ના આવડ્યા હોય એનું સોલ્યુશન જુઓ અને એક કરીને આખા ટોપિકને આપણે પતાવતા જઈશું. આ રીતે આપણું આખું આયોજન પતી જશે અને સીસી ની એક્ઝામ પહેલા તમારા તમામ ટોપિકો પરફેક્ટ રિવાઇઝ થઈ જશે, બરાબર. તો આ ટેસ્ટ આપો અને
આ ટોટલી ફ્રી મૂકેલી છે એટલે તમારી આસપાસ બીજા વિદ્યાર્થીઓ પણ જો તૈયારી કરતા હોય તેમને જણાવો કે ભાઈ આ રીતનું કંઈક તમારે જો આખું રિવિઝન કરવું હોય તો આ રીતે કંઈક સાહેબે બનાવ્યું છે જોજો એકવાર પછી જેની ઈચ્છા જેને કરવું હશે કરશે નહીં કરવું હોય નહીં કરે ઓકે ચલો ત્યારે મળીએ છીએ નેક્સ્ટ ટેસ્ટમાં થેન્ક યુ સો મચ